મિત્રો સ્વાગત છે તો ફરી એકવાર તમારું નવા વિડીયોની અંદર। તો આજે આપણે તમને જબરદસ્ત એક હિન્દી સોંગની ઉપર એક નાનકડો વિડીયો કરતા શીખડાવશું। ફૂલ પ્રોજેક્ટની અંદર રહેશે, માત્ર તમે તમારા ફોટા મૂકી આ રીતે ટ્રેન્ડિંગ રીલ્સ બનાવતા શીખી શકશો। સાવ સિમ્પલ તો માત્ર ફોટા છે। તો નાનકડો ડેમો જોઈ લો। ફૂલ ડેમો ટેલિગ્રામ ચેનલની અંદર મળે છે। ટેલિગ્રામ જે લિંક છે ડિસ્ક્રિપ્શનની અંદર આપણે આપેલી છે। તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી છે, તમને ત્યાં આગળ ડેઇલી બધી ચેનલના વિડીયો પણ મળતા રહેશે। તો આ વિડીયોની અંદર ડેમો જોઈ લો ફૂલ। ना कोई भी रहे बहकता है। डेमो તમે જે જોયો છે એ વિડીયો બનાવવા માટે એક પ્રોજેક્ટ લેવાનો છે। પ્રોજેક્ટ લેવા માટે તમારે ડિસ્ક્રિપ્શનમાં જવાનું છે, ત્યાં તમને એક લિંક મળશે। લિંક ઉપર ક્લિક કરશો, આ રીતે તમારી પાસે ખુલીને આવશે। અહીંયા ઉપર લખ્યું છે ગુજરાતી ટેક્સ્ટ PNG, એના પર ક્લિક કરી દેજો। ક્લિક કરશો એટલે આ રીતે તમારી પાસે સાઇટ છે જે ખુલીને આવે છે। અહીંયા તમને એક સર્ચનું આઇકન દેખાઈ દેશે, એના પર ક્લિક કરીને અહીંયા તમારે કોડ લખવાનો રહેશે। કોડ છે 0165 0165 આટલું લખી સર્ચના આઇકન ઉપર ક્લિક કરી દેજો। ક્લિક કરશો એટલે તમારી પાસે નીચે આ રીતે ટાઇટલ કોડ તમને થંબનેલ દેખાઈ રહી છે, આના પર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો આ રીતે ખુલી જશે। અને છે ઉપરની તરફ કરી તમારે નીચે આવી જવાનું છે। થોડુંક તમે નીચે આવશો એટલે તમને આગળ લખેલું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ, એના પર ક્લિક કરવાનું છે। અહીંયા તમે ક્લિક કરશો તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ છે એડ થઈને આવે છે। અહીંયા નીચે તમને એક ઓપ્શન મળશે ઇનપુટ કરવા માટેનું, તો એના પર ક્લિક કરીને તમારા પ્રોજેક્ટને એડ કરી લેવાનું છે। પ્રોજેક્ટ એડ ન થાય, કોઈ પણ એરર તમારી પાસે શો થતી હોય તો નીચે કમેન્ટ કરજો, અથવા ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામની અંદર તમે સ્ક્રીનશોટ છે તે પણ શેર કરી શકશો। હવે અહીંયા આગળ તમારે ઉપરની તરફ કરી નીચે આવવાનું છે, તમને અહીંયા આગળ ઇમેજ દેખાઈ રહ્યા છે। આ રીતે વિડીયોની અંદર તમને અલગ અલગ ઇફેક્ટની સાથે અલગ અલગ ઇમેજ દેખાઈ રહ્યા છે। બસ બધા ઇમેજ તમારે સેન્ડ કરવાનું છે। તો ઇમેજ સેન્ડ કરવા સાવ સિમ્પલ છે, બસ ફોટા પર ક્લિક કરવાનું છે, ત્યાર પછી કલરની ફિલ્મમાં તમારે જવાનું છે। અહીંયા આગળ નીચે એક નંબર રહેશે, નંબર પર ક્લિક કરી દેવાનું છે। અને હવે અહીંયા તમારે જે ફોટો એડ કરવો હોય તો ફોટો સિલેક્ટ કરી લેવાનો છે, અને પ્લસનું જે આઇકન છે એના પર ક્લિક કરવાનું છે। તમારો ફોટો અહીંયા સેન્ડ થઈને આવી ગયો છે। બસ આ રીતે તમારા વિડીયોને એન્ડ સુધી જેટલા પણ ઇમેજ છે તો બધા ઇમેજ સેન્ડ કરી દેવાનું છે। તમારો વિડીયો છે તે બનીને કમ્પ્લીટ થઈ જશે, બાકી તમારે કોઈ પણ વસ્તુ એડ કરવાની જરૂર નથી। ઉપરથી શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો, તમારો વિડીયો છે તે સેવ થઈને આવશે।